નમસ્કાર, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 18 જેમનું નામ છે સંચાર માધ્યમ અને જાહેરાત। આ આખો ચેપ્ટર એટલે કે આખો પાઠ છે જેને આપણે એકદમ વ્યવસ્થિત રીતના ડિટેલમાં શીખવાના છીએ। અને જો તમે લીટીએ શબ્દ વ્યવસ્થિત રીતના શીખેલો હશે, સમજેલો હશે તો આ પાઠના જે મોટા પ્રશ્ન જવાબ છે તે યાદ રાખવા તમારા માટે સાવ સહેલા થઈ જશે। તો ચાલો ફટાફટ આપણે સૌ સાથે શરૂઆત કરીએ આખો પાઠ શીખવાની। સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરી અને તમારી હાજરી, તમારી અટેન્ડન્સ આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે। બીજા કયા વિડીયોઝ તમારે જોવા છે, કયા ચેપ્ટર્સના વિડીયો જોતા છે, ચોક્કસથી કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો। તો જોઈએ આપણે 18મું ચેપ્ટર સંચાર માધ્યમ અને જાહેરાત। સૌથી પહેલા આપણે આપણા પાઠનું નામ સમજીએ। સંચાર એટલે શું? તો સંચારનો અર્થ થાય સંદેશો। શું થાય? તો કે સંદેશો। ઓલું ગીત છે સંદેશે આતે હે, તો બસ એ જ સંદેશો એટલે કે સંચાર। અત્યારની આપણે ભાષામાં કહીએ છીએ મેસેજને કહેવાય સંચાર। માધ્યમ એટલે કે કયા માધ્યમ દ્વારા મેસેજ મોકલવામાં આવે છે, કયા માધ્યમ દ્વારા સંદેશો મોકલવામાં આવે છે, બરાબર। પહેલાં જ્યારે ફોન નહોતા, બરાબર, તો ત્યારે પત્ર વ્યવહાર દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો। કોના દ્વારા? પત્ર વ્યવહાર દ્વારા મોકલવામાં આવતો હતો। પરંતુ હવે મેસેજ સિસ્ટમ આવી તો મેસેજ દ્વારા મોકલવામાં આવે છે, અથવા તો ફોન કરીને પણ સંદેશો આપણે આપી શકીએ છીએ। અને જાહેરાત એટલે કે તમે કોઈ એડવર્ટાઇઝ જોતા હોય તો બસ તે એડવર્ટાઇઝ એટલે કે જાહેરાત। તો આ એના માટેનો એક ઇન્ટરેસ્ટિંગ પાઠ છે, ખૂબ જાણવા જેવું, સમજવા જેવું, શીખવા જેવો પાઠ છે। તો ચાલો ચાલુ કરીએ। આપણે જાણીએ છીએ કે માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે। જો મનુષ્ય એક વિચારશીલ સામાજિક પ્રાણી છે। તમે કેટલા બધા પશુ પક્ષી પ્રાણી જોવો છો, એમાં મનુષ્ય એવું પ્રાણી છે જેને બુદ્ધિ વધારે છે, બરોબર, જે બુદ્ધિમાં સર્વશ્રેષ્ઠ છે, એટલે કે વિચારવા વાળું મનુષ્ય છે। ને આપણે વિચારીને જ આ ટેકનોલોજી બનાવેલી છે। બુદ્ધિ એને મળેલી સૌથી મહત્વની ભેટ છે। કોને? તો કે મનુષ્યને જે બુદ્ધિ મળેલી છે એની સૌથી અગત્યની ભેટ છે। મનુષ્ય જ્યારે ભય, સુખ, દુઃખ વગેરે ભાવ અનુભવે ત્યારે તેને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે। જો કોઈ પણ મનુષ્ય હોય તે ભય એટલે કે ડર અનુભવે, ત્યારબાદ સુખ, દુઃખ, બરોબર, આ વગેરે વસ્તુ અનુભવે તો બીજા લોકો સાથે શેર કરે છે, બરોબર, એને વ્યક્ત કરે છે, વ્યક્ત કરવાનો તે પ્રયત્ન કરે છે। તો પહેલાના સમયમાં તમે દૂર સુધી કોઈ સંદેશો મોકલી નહોતા શકતા, એટલે જે આજુબાજુ પડોશવાળા અથવા તો કોઈ મિત્રો હોય તેની સાથે પોતાનો જે કાંઈ ફિલિંગ્સ હોય તેને શેર કરતા હતા। પરંતુ અત્યારના સમયમાં ફોનની દુનિયા એવી ફટ કરતો ફોન કરે, ભલે ને તે ફોરેનમાં કોઈ વ્યક્તિ બેઠો હોય તો તેની સાથે પોતાની જે વાત છે, પોતાના સુખ, દુઃખ, ભય વિશેની વાત છે તે શેર કરી શકે છે। અત્યારે તમારે કંઈ શેર કરવું હોય તો તમે ફટ કરતા હમણાં કોમેન્ટ કરીને મારી સાથે શેર કરશો કે સર તમે ગણિતના વિડીયો બનાવો, બરોબર, એવી રીતના ઘણા લોકો શેર કરતા હોય છે, બરોબર, એવી રીતના તમે શેર કરી શકો છો। તે પોતાનું સુખ બીજાઓને વહેંચીને સુખમાં વધારો કરે, ત્યારે દુઃખને વહેંચીને પોતાનું જે દુઃખ હોય છે તે હળવું કરે છે। મારે તમારા સાથે એક સંદેશો શેર કરવો છે તો ચાલો કરી દઉં, લ્યો હાલો। જો તમારે બધા જ વિષય બધા જ પાઠ તમારે લાઇનસર શોધવા હોય, વ્યવસ્થિત ગોતવા છે તો પ્લે સ્ટોરમાંથી તમારા વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની છે। તેમાં સરસ રીતે લોગિન એકવાર કરવાનું હશે। લોગિન કરીને અહીંયા ઉપર તમારું ધોરણ સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન આવશે। આની અંદર બધી જ વસ્તુ ધીમે ધીમે અપડેટ થવા લાગેલી છે। અત્યારે બધી વસ્તુ નથી, પરંતુ ધીમે ધીમે અપડેટ થવા લાગેલી છે, એટલે કે થોડાક દિવસોમાં બધી જ વસ્તુ આની અંદર અવેલેબલ થઈ જશે અને સાવ ફ્રી છે। એટલે તમામ ચેપ્ટરના, તમામ પાઠના વિડીયો, જેની પીડીએફ ફાઇલ અવેલેબલ હોય તેની પીડીએફ ફાઇલ, બધી જ વસ્તુ તમે ફ્રીમાં આમાંથી એક્સેસ કરી શકશો। તો સાવ નિઃશુલ્ક છે, ફ્રી છે, તો ચોક્કસથી આમનો લાભ લ્યો। અને આ કોર્સ નામના ઓપ્શનમાંથી જો તમારે કોઈ કોર્સ ખરીદવો છે તો ખરીદી શકો છો। અને આ તમારી સુવિધા વધે, બરોબર, તમને વિડીયો શોધવા સહેલા પડે, તમે એક સારી ક્વોલિટીવાળું ભણી શકો, તેના માટે આ પ્લેટફોર્મ આપણે બનાવેલું છે। ઓકે, હવે જોવું, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવાય છે। કે કોઈ પણ માહિતી છે, કોઈ પણ સંદેશો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મોકલવો છે, બરોબર, આની જે વિસ્તૃત વ્યવસ્થા છે તેને આપણે સંચાર તંત્ર અથવા તો સંચાર માધ્યમ કહીએ છીએ।
પહેલાના સમયમાં ઢોલ વગાડીને, પક્ષીઓ દ્વારા, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને, મોટા અવાજે બૂમો પાડીને, ચિત્રો અથવા તો સંકેતો દ્વારા લોકોને સંદેશો આપવામાં આવતો હતો. જો કોઈ ગામમાં કોઈ સૂચના આપવી હોય તો ઢોલ વગાડવામાં આવે અને બોલવામાં આવે, સુનો સુનો સુનો, આજે રાત્રે આ જગ્યાએ નાટક છે, એવી રીતના સંદેશો લોકો સાથે મોકલવામાં આવે. બરોબર. ત્યારબાદ પહેલાના સમયમાં જે રાજા મહારાજા છે, બરોબર, કોઈ બીજા રાજા મહારાજાને બીજા ગામમાં કંઈ સંદેશો મોકલવો હોય તો કબૂતરના પગમાં એક ચિઠ્ઠી બાંધી દેતા અને કબૂતર દ્વારા મોકલવામાં આવતો હતો. બરોબર. એટલે પક્ષીઓ દ્વારા પણ ઘણી વખત મોકલવામાં આવતો. ધુમાડાના સંકેત દ્વારા તમે જોતા હોય કે કોઈ આર્મીનું મિશન હોય, બરોબર, તો કંઈક તમે જોતા હોય કે આમ લાલ કલરનો ધુમાડો કરે કે ભાઈ જંગલમાં વચ્ચોવચ્ચ કોઈ ફસાણું હોય તો લાલ કલરનો ધુમાડો કરે અને ઉપરથી હેલિકોપ્ટર જતું હોય તો જોવે કે હા આ જગ્યાએ આ વ્યક્તિ છે, અથવા તો ઝંડા લહેરાવીને અથવા તો મોટા અવાજે બૂમો પાડી અને સંદેશો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતો હતો. કેટલીક વખતે પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા અને શરૂઆતમાં પરિવહનના સાધનો જ સંચારના સાધનો હતા. જો શરૂઆતની અંદર જે કાંઈ પરિવહનના સાધનો હતા એ સંચારના જ હતા. બાકી એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વ્યક્તિના આવવા જવા માટેના સાધનો નહોતા. જે કાંઈ સાધનો હતા તે માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેના જ સાધનો હતા. સાધનો એટલે કે તમે પછી પક્ષી એમાં ગણી શકો, કોઈ પ્રાણી છે તે ગણી શકો. સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ઉપગ્રહો, ઇન્ટરનેટ સંચાર વ્યવસ્થાને ખૂબ ઝડપી અને સરળ બનાવી છે. અત્યારની સંચાર વ્યવસ્થા તમે જુઓ, ખૂબ ઝડપી અને ખૂબ સરળ બની ગઈ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્વનો ફાળો આપ્યો છે અને સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે. દુનિયા નાની થઈ ગઈ. પહેલાં અમેરિકામાં શું ચાલે છે, શું નથી ચાલતું એની કોઈ માહિતી 15-20 દિવસ કે મહિના દિવસ પછી લોકોને મળતી, પરંતુ અત્યારે તો 1 સેકન્ડમાં લોકો પાસે માહિતી પહોંચી જાય છે. બરોબર. તો દુનિયા નાની થઈ ગઈ છે અત્યારે અને આધુનિક સંચાર તંત્રને પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે. વર્તમાનમાં આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. જો વર્તમાનમાં એટલે કે અત્યારે જે આર્થિક વિકાસ છે લોકોને જે રૂપિયા કમાય છે, જે આર્થિક વિકાસ થાય છે, તે આધુનિક સંચાર તંત્ર એટલે કે અત્યારનું જે સંચાર તંત્ર છે, સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટેનું તંત્ર છે અથવા તો પોતે કોઈ સંદેશો મેળવે તે તંત્ર છે, તેના પર આધારિત છે. આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ બન્યા છીએ. દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્રએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી વગેરે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. માની લો કે કોઈ જગ્યા છે ત્યાં પૂર આવે છે, દુષ્કાળ આવે છે, ભૂકંપ આવે છે, ચક્રવાત આવે છે, સુનામી આવે છે અથવા તો કોઈ પણ કુદરતી આપત્તિ આવે છે, બરોબર, અથવા તો કોઈ માનવ સર્જિત આપત્તિ આવે છે, તો અત્યારનું જે સંદેશા વ્યવહાર તંત્ર છે, બરોબર, જેનાથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી તમે મોકલી શકો છો કે ભાઈ આ વસ્તુ અમારે આવેલી છે, બરોબર, ભૂકંપ આવેલો છે, તો તરત એ ભૂકંપ માં હેલ્પ કરે તેવી ટીમ, બરોબર, મદદે ફટોફટ આવી જાય, બરોબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલી શકાય છે. જો આપણે અલગ અલગ પદ્ધતિ જોઈ, તમને ખબર છે કે પહેલા ટપાલ પદ્ધતિનો યુઝ થતો, કે અલગ અલગ ટપાલો છે તે ટપાલોનો યુઝ કરવામાં આવતો હતો. તો જુઓ, આમાં સૌથી પહેલા છે ટપાલ પદ્ધતિ. તો ટપાલ પદ્ધતિમાં શું આવે છે તો કે જુઓ, પહેલાના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશા મોકલવામાં આવતા તેનું સ્થાન લેખિત સંદેશાએ લીધું. જો પહેલાના સમયમાં શું કરતા ખબર, લોકો માની લ્યો કે મારે અમદાવાદથી, ક્યાંથી, અમદાવાદથી મુંબઈ એક માહિતી મોકલવી છે. ક્યાં તો કે મુંબઈમાં એક માહિતી મોકલવી છે. તો કોઈ વ્યક્તિ મુંબઈ જતું હોય તો એને કહી દઉં કે આ ફલાણા ભાઈને તમે આ માહિતી આપી દેજો, બરોબર. એટલે એ ભાઈ ત્યાં મુંબઈ જાય, પછી ઓલા ભાઈની ઘરે જાય, ત્યાં મળે, ચા પાણી પીવે અને કહે કે ભાઈ આ ભાઈએ તમને આ માહિતી આપેલી છે. તો આવી રીતના માહિતી જાતી. પછી ધીમે ધીમે પત્ર વ્યવહારની શરૂઆત થઈ.
એટલે શું કરતા કે મારે ભાઈ કોઈ મુંબઈ સંદેશો મોકલવો છે તો હું લેખિત, બરોબર, લેખિત એક ટપાલ લખી નાખું. શું લખી નાખું? તો કે ટપાલ લખી નાખું. અથવા તો મારે દિવાળીની 20 મોકલવી છે, ન્યૂ યરની 20 મોકલવી છે, તો આ રીતનો એક ફોટો ટપાલમાં નાખી અને જે કોઈ વ્યક્તિને મોકલવું હોય તેની ઘરે પોસ્ટ કરી દઉં, બરોબર. એટલે કે પહેલાં મૌખિક હતું, એમાંથી એક ટપાલ, બરોબર, એક લેખિત સંદેશા વ્યવહારની શરૂઆત થઈ. તેમાં ટપાલ પ્રથાનો જન્મ થયો અને ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ હતી. જે આધુનિક ટપાલ સેવા છે, પોસ્ટ છે, તેની શરૂઆત 1854માં થઈ હતી. લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી, મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા, બરોબર, કે ભાઈ દૂર દૂર રહેતા કોઈ સગા સંબંધી છે, મિત્રો છે, સરકારી કચેરી છે, તેમાં લેટર એટલે કે પત્ર મોકલવા લાગ્યા. અને વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા. કોઈ વેપારીને ક્યાંય ફોરેનમાં અથવા તો બીજા કોઈ રાજ્યમાં કોઈ ઓર્ડર દેવો હોય, એટલે કે કોઈ ત્યાંથી માલ, કોઈ વસ્તુ લેવી હોય, તો પત્ર વ્યવહાર દ્વારા તે વસ્તુ લેવા લાગ્યા. અને તેની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાં પત્ર, ગ્રીટિંગ કાર્ડ વગેરે મોકલવાની સગવડ છે. તો અહીંયા જુઓ, અલગ અલગ પત્રના નમૂનાઓ આપેલા છે, તમે જોઈ શકો છો. આ એનું એક કવર છે, બરોબર. ત્યારબાદ આ દિવાળીનું પોસ્ટ કાર્ડ હોય, ત્યારબાદ આ રીતનું કોઈ હોય, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો. આ શું છે? તો કે આ રૂપિયા મોકલેલાની એક પહોંચ જેવું છે, બરોબર. રૂપિયા નહીં પરંતુ કોઈ પત્ર વ્યવહાર મોકલેલું હોય તેનું ભારતીય ડાક વિભાગની એક પહોંચ છે. શેની? તો કે ભારતીય ડાક વિભાગ, આની એક પહોંચ જેવું છે. એમના પછી આ એક કવર છે. અહીંયા તમે પોસ્ટ કાર્ડ જોઈ શકો છો. અહીં એડ્રેસ લખવાનું હોય, ગાંધી બાપુ દોરેલા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો બુક પોસ્ટ કરેલી છે. તો આ રીતના સંદેશા વ્યવહાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટપાલ સેવા દ્વારા થતા. તો આ ટપાલ સેવાના નમૂના છે. અત્યારે જે પેલા જૂની ટપાલ સેવા હતી એનું સ્થાન અત્યારે સ્પીડ પોસ્ટે લઈ લીધું છે. સ્પીડ પોસ્ટ એટલે શું? તો કે કોઈ પણ ટપાલ, કોઈ પણ લેટર ફટોફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી દે. પહેલા ટપાલ હતી અઠવાડિયા 10 દિવસે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી, પરંતુ અત્યારે વધીને 2 થી 3 દિવસ કે અઠવાડિયામાં પહોંચી જાય, બરોબર. અને બહુ દૂરથી ફોરેનથી આવતી હોય તો એ 5-6 દિવસ કે અઠવાડિયામાં આવી જાય. અને ગુજરાતમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવી હોય તો બીજા દિવસે જ પહોંચી જાય છે. અને આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર, આંતરદેશીય પત્ર કે પરબીડિયું મોકલી શકીએ અને ખૂબ જ થોડા સમયમાં તેનો જવાબ પણ પરત મેળવી શકીએ છીએ. અને કેટલાક અગત્યના પત્રો રજિસ્ટર, એડી દ્વારા, પૈસાના મની ઓર્ડર દ્વારા અને વસ્તુઓ પાર્સલ દ્વારા મોકલી શકીએ છીએ. હવે એમના પછી આવે છે ટેલિગ્રામ. ટેલિગ્રામ એટલે કે તાર. અત્યારની જે ટેલિગ્રામ એપ્લિકેશન છે તે નહીં. હા, એક વસ્તુ કહી દઉં કે અત્યારે જે ટેલિગ્રામ એપ્લિકેશન છે તેમાં વામજા એજ્યુકેશન નામનું એક ગ્રુપ છે, બરાબર. તેની અંદર તમને વિડીયોઝની માહિતી વગેરે વસ્તુ આપવામાં આવે છે, તો તેમાં પણ તમે જોડાઈ શકો છો, બરાબર. એમાં 1000થી વધારે વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ ચૂક્યા છે. ટેલિગ્રામની શોધ, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરી દેજો, આવી જશે હો. ટેલિગ્રામની શોધ ઈસવીસન 1850માં કરવામાં આવી હતી. ક્યારે? તો કે 1850ની અંદર. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. ક્યાંથી? તો કે કોલકાતાથી લઈ અને આ ડાયમંડ હાર્બર છે તેની વચ્ચે આ ટેલિગ્રામ સેવા છે તે શરૂ થઈ હતી. ટેલિગ્રામ દ્વારા નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી જતા અને આ પછી તેમાં એક્સપ્રેસ તારની સુવિધા આવી અને જેનો ખર્ચ વધારે થતો. શું? પછી એક્સપ્રેસ તારની એની અંદર સુવિધા આવી અને એનો ખર્ચ પાછો વધારે હતો અને આ સંદેશો તરત જ વ્યક્તિને મળી જતો. અને આ સુવિધા ભારતમાં 13 જુલાઈ 2003માં બંધ કરી દેવામાં આવી, બરાબર. જો કેવું હોય, અહીંયાથી આવું એક મશીન હોય, આમાં ટક 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 કરીને એક સંદેશો ટાઈપ કરવામાં આવે, એની એક એવી લેંગ્વેજ હોય, બરાબર. તો એ તરત જ આ સામેની જગ્યાએ સંભળાય અને ત્યાં શું કહે છે તે સમજી જાય, બરાબર. ત્યારબાદ અહીંયા તમે ટેલિગ્રામ તાર પણ તમે જોઈ શકો છો. આ એનું મશીન છે તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ આવે પુસ્તકો. પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. પુસ્તકો છે શું છે? જ્ઞાનનો ભંડાર, અખૂટ જ્ઞાનનો ભંડાર છે. પુસ્તકો એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. માની લો કે કોઈ બુક્સ છે, બરાબર. તો હું અત્યારે બુક્સ લખું, પછી મારા દીકરાઓના દીકરાઓ વાંચે, તો એને અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, જે આપણું હાલનું જ્ઞાન છે, આપણા હાલના જે વિચારો છે, હાલની જે સિદ્ધિઓ છે, બરાબર. સિદ્ધિ એટલે કે જે સફળતાઓ છે તેનું જ્ઞાન તેમને મળે.
પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર પ્રસાર કરે છે અને વર્તમાન સમયમાં ઈ બુકનું ચલણ વધ્યું છે. ઈ બુક, ડિજિટલ બુક, બરાબર, આપણે જે પીડીએફ ફાઇલ કહીએ છીએ એ એક જાતની ઈ બુક જ છે, બરાબર. તો ઈ બુકનું, ડિજિટલ બુકનું ચલણ અત્યારે હાલના સમયમાં ખૂબ વધ્યું છે. ત્યારબાદ વર્તમાનપત્રો. વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝ, ખૂબ અગત્યની વસ્તુ છે ન્યૂઝ. અને ન્યૂઝપેપર, બરાબર. તો વર્તમાનપત્રો દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, દિન વિશેષ અથવા તો વિશેષ દિન, તિથિ, ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે. શું? તો કે ન્યૂઝપેપર, જેમાં ગુજરાત સમાચાર હોય, દિવ્ય ભાસ્કર હોય, સંદેશ ન્યૂઝપેપર હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય, ધ હિન્દુ હોય, આવા તો અઢળક ન્યૂઝપેપરો આવે છે, બરાબર. અને આપણે ત્યાં વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો અને સામાયિકાનું સામાયિકોનું પ્રકાશન થાય છે. ઇંગ્લિશ ન્યૂઝપેપર જોતું હોય તો આવે, ગુજરાતી ન્યૂઝપેપર જોતા હોય તો આવે, બરાબર. ત્યારબાદ રેડિયો. રેડિયો તમને ખ્યાલ હોય કે રેડિયો જે બાપા અને એવા લોકો ચોકમાં બેઠા હોય તો ત્યાં હજી પણ રેડિયો સાંભળતા હોય. આપણે કારમાં ક્યાંય એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો રેડિયોનું નવું વર્ઝન FM રેડિયો સાંભળતા હોઈએ છીએ, બરાબર. તો આ રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. શ્રાવ્ય એટલે કે કાનથી સાંભળી શકાય તેવું એક સંચાર માધ્યમ છે. રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમત, સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે. અને આ ઉપરાંત વરસાદ, પૂર, ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણકારી કરવામાં આવે છે. અને રેડિયો સુવિધા મોબાઈલમાં પણ અત્યારે ઉપલબ્ધ હોય છે. હવે અહીંયા તમે આ યલો કલરમાં આટલું જાણો લખેલું છે, આ વસ્તુ માત્ર જાણકારી માટેની હોય છે, જેને એક્ઝામમાં પૂછવામાં આવતી નથી. તો તમારે તમારી રીતે તેને વાંચી લેવાની છે. ત્યારબાદ સિનેમા. સિનેમા એટલે કે આપણે મૂવી જોવા જઈએ તે. સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે. માની લો કે કોઈ એવું મૂવી આવ્યું કે જેનાથી લોકોને એજ્યુકેટ કરવામાં આવે છે, બરાબર. તો એ શું થયું? તો કે શિક્ષણ, બરાબર, મનોરંજન સાથે જ્ઞાન મળી ગયું. તો આનું એક એવું લોકપ્રિય સાધન છે. અને ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. અને ફિલ્મ દ્વારા લોકોની રહેણી કહેણી, વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. અને કેટલાક રીતિ રિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમામાંથી શીખવવા મળે છે. સૌથી વધુ ચલચિત્રો ભારતની અંદર બને છે. સૌથી વધુ મૂવી છે, ચલચિત્રો છે, ઇન્ડિયા એટલે કે ભારતમાં બને છે. ત્યારબાદ આવે ટેલિવિઝન. ટેલિવિઝન એટલે કે ટીવી. ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. અત્યારે તો જોકે મોબાઈલ છે, તો ટેલિવિઝન પણ લોકપ્રિય છે. આપણા સૌની ઘરે હોય છે, મોટાભાગની ઘરે. અને તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે. અને તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ પણ જોવા મળે છે. ભાઈ તાજેતરના કોઈ સમાચાર એટલે કે રિયલ ન્યૂઝ હોય, અથવા તો કોઈ ગેમોનું જીવંત પ્રસારણ એટલે કે લાઈવ ક્રિકેટ મેચ આવતો હોય તો તે પણ ટેલિવિઝનમાં જોવા મળે છે. અને ઘણા લોકો અત્યારના જે ટીવી છે એ પણ સ્માર્ટ થઈ ગયા, એની અંદર યુટ્યુબ આવતું હોય છે, તો તેની અંદર પણ વામજા એજ્યુકેશનના વિડીયો જોઈ અને ક્લાસરૂમ જેવો માહોલ ક્રિએટ કરી અને ભણતા હોય છે, બરાબર ને. ખૂબ આગળ વધે છે, લોકોને ખૂબ સરસ શીખે છે. આ છે માત્ર જાણકારી માટેની વસ્તુ, જેને તમારે જાણી લેવાની છે જાતે વાંચીને. ત્યારબાદ આવે મોબાઈલ ફોન. મોબાઈલ ફોન એક એવી શોધ છે કે જેને આખી દુનિયાનું પરિવર્તન કરી દીધું છે. અને એ શોધ તે ખૂબ સારી શોધ છે, બરાબર. જે એવી શોધ છે કે ભાઈ અત્યારે તમે જો એનો સારો ઉપયોગ કરો તો ખૂબ સારી શોધ છે, ખરાબ ઉપયોગ કરો કોઈ પણ વસ્તુનો તો ખરાબ શોધ છે. પરંતુ મોબાઈલ ફોનને એક સારી શોધ તરીકે લઈ અને એનો સારી જગ્યાએ ઉપયોગ કરીએ તો બહુ સરસ મજાની શોધ છે. સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન. મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે. ભાઈ આ લોકો કોઈ સાથે વાતચીત કરવી છે, ફટ કરતા ફોન નંબર ડાયલ કરીને વાતચીત કરે. મોબાઈલ ફોનમાં ઘડિયાળ હોય, બરાબર, વિડીયો ઓડિયો પ્લેયર હોય, ટોર્ચ હોય, લાઇટનો ફટ કરતી ટોર્ચ જલાવે, કેલેન્ડર હોય, કેલ્ક્યુલેટર હોય, રેડિયો વગેરેની સુવિધા હોય છે, બરાબર. પહેલાં કેવું હતું કે ભાઈ તમારે રેડિયો સાંભળવો છે તો રેડિયોની જ જરૂર પડે. તમારે ઘડિયાળમાં કેટલા વાગ્યા જોવા છે તો ઘડિયાળની જ જરૂર પડે જોવાની,
ટોર્ચ જોતી છે તો ટોર્ચ બત્તી આમ ચાલુ બંધ કરવાની આવતી, હજી આવે છે, બરોબર. તો એ ટોર્ચની જ જરૂર પડે. કેલેન્ડર હોય તો કેલેન્ડર હોય એની જ જરૂર પડે. કોઈને ફોન કરવો હોય તો ફોનનું લેન્ડલાઇન ડબલ્યુ આવતું તો એ ફોનની જ જરૂર પડે. પણ મોબાઈલ એવી વસ્તુ છે કે એની અંદર ફોન કરવાનો ફોન આવી ગયો, ઘડિયાળ આવી ગયો, બરોબર, ટોર્ચ આવી ગઈ, કેલેન્ડર આવી ગયું, કેલ્ક્યુલેટર આવી ગયું, રેડિયો આવી ગયા, બધી જ વસ્તુ આવી ગઈ, બરોબર. પહેલાં તમારે ટિકિટ લેવી હોય બસની અથવા તો ટ્રેનની તો તમારે બસ સ્ટેન્ડે અથવા તો રેલવે સ્ટેશને જવું પડે, ત્યાં લાઇનમાં ઊભવું પડે, પછી એનું ફોર્મ ભરવું પડે, પછી તમને ટિકિટ આપે રેલવે સ્ટેશનમાં, બરોબર. બસ સ્ટેન્ડે કહેવું પડે કે ભાઈ અમારે આ તારીખે આ જગ્યાએથી અહીંયા જવું છે. અત્યારે તો ઘરે બેઠા બેઠા ફોનથી બધું થઈ જાય, બરોબર. તેનાથી આપણે રેલવે, બસ, સિનેમા ટિકિટ બુક કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાનપત્ર, મોબાઈલ ફોન ખૂબ જરૂરી ઉપકરણ બન્યું છે, ખૂબ અગત્યનું જરૂરી ઉપકરણ છે તે બન્યું છે. ત્યારબાદ આવે કૃત્રિમ ઉપગ્રહ, સેટેલાઇટ, બરોબર. ઉપગ્રહ એટલે કે આપણો જે ગ્રહ છે પૃથ્વી, એની આજુબાજુ ફરતો કોઈ ગ્રહ હોય એને આપણા પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય. જેમ કે અહીંયા પૃથ્વી છે એની આસપાસ ચંદ્ર ફરે છે તો આ ચંદ્રને પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય. પરંતુ ચંદ્ર છે એ કુદરતી ઉપગ્રહ છે. આપણે ઘણા એવા કૃત્રિમ ઉપગ્રહ એટલે કે આપણે મનુષ્યએ બનાવેલા ઉપગ્રહો પણ ત્યાં છોડેલા છે, જેને આપણે કૃત્રિમ ઉપગ્રહ કહીએ છીએ અને જેને બીજી ભાષામાં સેટેલાઇટ કહેવાય, કે જે આપણે પૃથ્વી હોય એની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે, એટલે કે ફરતા હોય છે. સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે અને આ કૃત્રિમ ઉપગ્રહ માનવ સર્જિત છે, જે તેને અવકાશમાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના કોઈપણ સ્થળના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના પેટાળમાં પાણી, ખનિજ ભંડાર છુપાયેલા છે તેની માહિતી પણ સાથે સાથે પ્રાપ્ત કરી શકાય છે અને આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ. અને કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. આપણે કહેતા હોય જીપીએસ, બરોબર. તો આ શું છે તો કે આપણે ઉપગ્રહ સાથે જોડાયેલા છીએ તો એને ખબર પડી જાય કે આપણે મેપ ચાલુ કરીએ તો એમાં જીપીએસ ઓન થાય તો એને ખબર પડે કે આપણે કઈ જગ્યાએ છીએ. પછી આપણે નાખીએ કે મારે આ જગ્યાએ જવું છે તો આપણે જ્યાં હોય ત્યાંથી લઈને એનો સરસ મજાનો રસ્તો આપણને બતાવે અને આપણે તે મેપ જોતા જોતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. આપણા ફોન છે એ પણ સેટેલાઇટ સાથે, જીપીએસ સાથે જોડાયેલા હોય છે, બરોબર. કોઈ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવી છે તો આપણે કોઈ માહિતી મોકલીએ તો ટાવર પાસે જાય, એક ટાવરમાંથી બીજા ટાવરમાં જાય, અથવા તો કોઈ માહિતી મોકલીએ છે એ ડાયરેક્ટ ફોન દ્વારાથી સેટેલાઇટ દ્વારા જાય, બરોબર. અથવા તો ફોનમાંથી કોઈ ટાવરમાં જાય અને ટાવરમાંથી સેટેલાઇટમાં જાય, સેટેલાઇટમાંથી કોઈ બીજા ટાવરમાં જાય અને ત્યાંથી કોઈના ફોનમાં જાય. આવી રીતના પણ થાય છે, બરોબર. તો આ રીતના આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતીઓ છે તેને પહોંચાડી શકીએ છીએ. ત્યારબાદ આવે છે સંચાર માધ્યમ અને ટેકનોલોજી. કેવું માધ્યમ તો કે સંચાર માધ્યમ. કોઈ સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવો છે તેનું માધ્યમ, અને તેની ટેકનોલોજી. તો માનવ ઉત્ક્રાંતિની સાથે સાથે અનેક જરૂરિયાતો ઉદ્ભવી અને શરૂઆતમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, પાણી અને જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાની બાબત મુખ્ય હતી. શરૂઆતમાં શું હતું કે ભાઈ ખોરાક મુખ્ય હોય, પાણી મુખ્ય હોય અને મનુષ્ય જાત ટકી રહે એના માટેની જે વસ્તુ છે તો કે શિયાળો હોય તો ત્યાં સ્વેટર ને એવું મળે, ઉનાળો છે તો પવન આવે, બરોબર. એટલે કે આપણે સરસ રીતના સુખાકારીથી જીવી શકીએ, બીમાર પડીએ છીએ તો સાજા થઈ શકીએ. તો આવી બધી બાબતો પહેલાં મુખ્ય હતી. પરંતુ સમય જતાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતની જરૂરિયાત ઉદ્ભવતા તે માટે સંચાર માધ્યમની આવશ્યકતાઓ વધી ગઈ, કે એની સંચાર માધ્યમની, અને તેથી તેમાં બદલાવ થવા લાગ્યો. શું બદલાવ થવા લાગ્યો? પહેલાંના સમયમાં ટપાલ વ્યવસ્થા હતી, તેમાંથી ટેલિફોન, પેજર, મોબાઈલ ફોન, ફેક્સ જેવી સુવિધાઓ ટેકનોલોજીના માધ્યમથી વધવા લાગી અને તેના કારણે નવા ફેરફારો થવા લાગ્યા. અને વર્તમાન સમયમાં પણ જોઈએ તો સમાચાર પત્રોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો. જે સમાચાર પત્રો છે, ન્યૂઝપેપર છે, તેની અંદર પણ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો. કારણ કે અત્યારના ન્યૂઝપેપર પણ ડિજિટલ થઈ ગયા, એપ્લિકેશનમાંથી આપણે જોઈ શકાય અથવા તો એમની PDF ફાઇલ આવી જાય છે. અને પહેલાં પેપર છાપવા માટે અક્ષરો ગોઠવવા,
પડતા હતા, હવે તેની જગ્યાએ કોમ્પ્યુટરની મદદથી ટાઈપ કરીને છાપવા માટે આપી શકાય છે. જો પહેલાં શું હતું, કોઈ પેપર પ્રિન્ટ કરવું છે તો એક એક અક્ષર ગોઠવવામાં આવતા, એની એક પ્લેટ બનાવવામાં આવતી અને પછી એમાંથી તે અક્ષરો છપાતા. અત્યારે કોમ્પ્યુટર દ્વારા ટાઈપ કરી દઈએ, પ્રિન્ટ ઉપર ક્લિક કરી દઈએ એટલે બધા જ ઓટોમેટિક પ્રિન્ટ થઈ જાય. અને હવે તો પ્રિન્ટની જરૂર નથી પડતી, બરાબર. ડિજિટલ ફોર્મમાં મૂકે, આપણા ઘરેથી આપણા મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ એમાંથી આપણે જોઈ લઈએ, બરાબર. અથવા તો યુટ્યુબમાંથી કે ટેલિવિઝનમાંથી વિડીયો જોઈ લઈએ. હવે તેની જગ્યાએ કોમ્પ્યુટરની મદદથી ટાઈપ કરીને છાપવા માટે આપી શકાય છે. ટેલિફોનમાં પહેલા નંબરો ગોળ ફેરવવા પડતા, જેની જગ્યાએ સીધા નંબર દબાવીને આપણે બીજી વ્યક્તિનો સંપર્ક છે તે સાધી શકીએ છીએ. પહેલા નંબર આમ ગોળ આવી રીતના ફેરવતા હતા, બરોબર. એની જગ્યાએ ડાયરેક્ટ નંબર ટાઈપ કરીએ છીએ. નવી શોધ વોકી ટોકીની થઈ અને તેનો ઉપયોગ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે. વોકી ટોકી હોય પોલીસ પાસે, બરાબર. એ બટન દબાવીને કંઈ બોલે તો બધા વોકી ટોકી હોય, તેમાં બધા જ માં વસ્તુ સંભળાય. માનવી જેટલી ઝડપથી વિચારે છે તેટલી ઝડપથી તેનો પ્રચાર કે પ્રસાર કરી પણ શકે છે. એટલે કે કોઈ વસ્તુ કંઈ વિચારી છે તો એ લોકોને કેવી છે એનો પ્રચાર પ્રસાર કરવો છે તો એટલું જ ફટાફટ કરી શકે છે. સંચાર માધ્યમના સાધનો જેવા કે ટીવી, રેડિયો, પ્રોજેક્ટર, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન જેવા સાધનો ટેકનોલોજીના માધ્યમથી આવ્યા અને તેમાં રોજબરોજ ફેરફાર થતા રહ્યા છે. અને હવે વ્યક્તિ એકબીજાને મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર દ્વારા પ્રત્યક્ષ જોઈ પણ શકે છે. ફટ કરતું કોઈ સાથે વાત કરવી હોય તો આ વિડીયો કોલ કરે, સામે કેવો છે, જાડા થઈ ગયા, પાતળા થઈ ગયા, જાજા સમયથી વાત ન કરી તો ફટ કરતું વિડીયો કોલમાં જોઈને વાત કરે, બરોબર. અને વાતચીત પણ કરી શકે છે. આપણે લખેલા કાગળો, મેલ કે ફેક્સ દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. અને ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમનો વિકાસ વધુને વધુ થયો છે. સંચાર માધ્યમનો વિકાસ ખૂબ વધારે પ્રમાણમાં ટેકનોલોજીની મદદથી થયેલો છે. આગળ આપણે જોઈએ તો ટેલિવિઝનના કાર્યક્રમમાં પણ ફેરફાર થવા લાગ્યા છે. ટેલિવિઝન એટલે કે ટીવી, એનો જે કાર્યક્રમ છે એમાં પણ ઘણા ફેરફાર થાય છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે. આપણે જે ઉપગ્રહ છે, સેટેલાઇટ છે, તેનાથી કૃષિની માહિતી છે, ખેતીલાયક માહિતી છે, તે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચાડી શકાય. અને સાથે સાથે સેટેલાઇટ દ્વારા તે વસ્તુ જોઈ પણ શકાય છે અને સચોટ માહિતી મેળવી શકાય છે. આપણું વેધર છે તેની માહિતી પણ સેટેલાઇટ દ્વારા આપણે વ્યવસ્થિત મેળવી શકીએ છીએ. સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો, આ ઉપરાંત પૂર, ભૂકંપ, વાવાઝોડું જેવી બાબતોની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. વ્યક્તિ સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત વાતચીત માટે જ નહીં પરંતુ સંદેશાની આપ-લે માટે, સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે, સંદેશાની આપ-લે માટે પણ કરે છે. સંદેશા માટેના અનેક પ્રકારની સોશિયલ મીડિયા એપ અને માહિતીની શોધ કરવા માટે બ્રાઉઝરનો સમાવેશ કરવામાં આવે છે. શેનો? તો કે બ્રાઉઝર હોય, અલગ અલગ ક્રોમ બ્રાઉઝર છે, આવી રીતના બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પ્રકારની એપ આવવાથી સમાજમાં અને શૈક્ષણિકમાં ઘણા અનેક પરિવર્તનો આવેલા છે. હવે એમના પછી જોવો જોઈએ લોકશાહીમાં સંચાર માધ્યમ. લોકશાહી એટલે આપણે જોયું હતું લોકો દ્વારા લોકો થતી, લોકો માટે ચાલતી જે સરકાર હોય તેને લોકશાહી સરકાર કહેવાય. તો આ જે લોકશાહી છે તેની અંદર સંચાર માધ્યમ શું છે? તો કે દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચે. સરકાર છે એ દેશમાં જે કોઈ બનાવો બને છે તેની માહિતી લોકો સુધી પહોંચાડે, તે માટે સંચાર માધ્યમ મહત્વનું વધી રહ્યું છે. અને લોકોના જીવન ધોરણ જીવન ધોરણમાં પરિવર્તન લાવવા એટલે કે ઊંચા કરવા માટે, લોકો સારી રીતના જીવી શકે, લોકોને ટેકનોલોજીની સુખાકારી મળે, બરાબર, તે માટે સરકાર લોકો માટે કેવા કાર્યો કરે છે તેની જાણકારી આપી કે લઈ શકાય છે અને સામાન્ય લોકો સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે. સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવા કાર્યોની માહિતી સંચાર માધ્યમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. અને સરકારે કરેલા કાર્યો અને કામગીરીમાં રહેલી ક્ષતિઓને વિરોધ પક્ષ ઉજાગર કરે છે અને સરકાર સંચાર માધ્યમો ઉપર દેખરેખ પણ રાખે છે. જે સંચાર માધ્યમ છે તેના ઉપર દેખરેખ રાખે. રેડિયો અને ટીવી પર આવતા સમાચારોની સમાજ પર કેવી અસર થશે
તે જુએ છે અને સંચાર માધ્યમો અને સોશિયલ મીડિયા સાચી માહિતી જ રજૂ કરે છે, એકદમ સાચી માહિતી રજૂ કરે છે કે કેમ તે દરેક નાગરિકે ચકાસવું જોઈએ, બરાબર. આજે કોઈ ન્યૂઝ ચેનલ મીડિયા છે તે માહિતી સાચી જ રજૂ કરે છે કે કેમ તે દરેક નાગરિકે ચકાસવું જોઈએ, કારણ કે ઘણી જગ્યાએ ફેક ન્યૂઝ પણ વાયરલ થતા હોય છે, ફેક ન્યૂઝ પણ આપવામાં આવતા હોય છે. એટલા માટે સંચાર માધ્યમનો વિવેકપૂર્ણ ઉપયોગ એટલે કે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. સારી રીતે એટલે તો કે જો કોઈ ખરાબ વસ્તુ ફેલાવવા માટે નહીં, કોઈ ફેક ન્યૂઝ ફેલાવવા માટે નહીં, કોઈ અયોગ્ય સમાચાર ફેલાવવા માટે ન કરવો જોઈએ. આપણે સંચાર માધ્યમનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ, જેમ કે પ્રદૂષણ, પાણી સમસ્યા, ગરીબી, બાળમજૂરી, મહિલાઓ પરના અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિષય ઉપર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ. તેના માટે ટેલિવિઝન, રેડિયો, સમાચારપત્રો વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ થવો જ જોઈએ. અને ક્યારેક આપણે આવા વિષય ઉપર એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દ્રશ્ય પણ ટેલિવિઝન ઉપર આપણને જોવા મળે છે. તેની સમાજ પર વિપરીત અસર થાય છે. મોબાઈલ ફોન પર મહિલાઓ, બાળકો, વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ. અને અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ અને સાથે સાથે ભણવામાં જ કરવો જોઈએ, બરોબર. તેમાં આવતી ગેમ, ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ એટલે કે વ્યવસ્થિત કરવો જોઈએ. વિવેકપૂર્ણ એટલે ભણવા માટે કરો તો ચાલે, બરાબર, કરવો જોઈએ. મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે તથા સમય અને શિક્ષણ પર વિપરીત અસર થાય છે, તેથી તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અથવા તો જો તમે વધારે મોબાઈલમાંથી ભણતા હો તો તમારે બ્લુ લાઇટ ફિલ્ટરવાળા ચશ્મા છે, બરાબર, તે ચશ્મા પહેરવા જોઈએ. આમ આપણા રોજિંદા જીવનમાં સંચાર માધ્યમોનું સ્થાન મહત્વનું રહ્યું છે, પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે. એનો ઉપયોગ વ્યવસ્થિત થવો જોઈએ, ખૂબ જરૂરી છે. હવે આપણે પાઠનું નામ હતું સંચાર માધ્યમ, એ તો જોયું, પરંતુ એની સાથે સાથે એક હતું અને જાહેરાત. ચેપ્ટરનું નામ છે સંચાર માધ્યમ અને જાહેરાત. તો જાહેરાત વિશે જોઈએ તો કે આજના સમયમાં જાહેરાતનું મહત્વ વધારે જોવા મળે છે. શું? એકદમ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આપણે ત્યાં તહેવારો આવે ત્યારે વિક્રેતાઓ ગ્રાહકને આકર્ષવા માટે અવનવી સ્કીમો રાખે, જેમ કે 50% ફ્રી, વોશિંગ મશીન સાથે 500 રૂપિયા ગિફ્ટ વાઉચર ફ્રી, ₹1 રેફ્રિજરેટર વસાવો, એક જોડી કપડાં સાથે એક જોડી ફ્રી, ગેરંટેડ ગિફ્ટ વગેરે મેળવે છે. અને આમ કરવા પાછળનું કારણ જોઈએ તો વ્યવસાયની એક હરીફાઈ છે, એક જાતની કોમ્પિટિશન છે, અને કોમ્પિટિશન છે એટલે જાહેરાત આવે છે. તમે યુટ્યુબમાં વિડીયો ખોલ્યો હોય તો ઘણા લોકોના આ વિડીયો ખોલ્યો તેની પહેલાં જાહેરાત જોવા મળી હશે, અથવા તો વચ્ચે વચ્ચે જાહેરાત જોવા મળેલી હોય, તો તે જાહેરાત છે તે શું શેની છે તો કે તે જે કંપની જાહેરાત કરે છે, બરાબર, તો તેમનો વ્યવસાય વધે, તેમનો ધંધો વધે, તેના માટેની જાહેરાત એ લોકો કરે છે. હવે જાહેરાતના અલગ અલગ માધ્યમો હોય, જેમ કે વેપારીઓ, પેઢીઓ, સંસ્થાઓ, શાળાઓ પોતાના દ્વારા કરવામાં આવેલા કાર્યોને બજારમાં કે વ્યવસાયના ક્ષેત્ર સુધી પહોંચાડવામાં જાહેરાતોના બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જાહેરાત કોઈ ખરાબ વસ્તુ નથી. માની લો કે વામજા એજ્યુકેશનનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું, તો હું લોકોને જ્યાં સુધી નહીં કહું કે વામજા એજ્યુકેશનનું રિઝલ્ટ સારું આવ્યું ત્યાં સુધી લોકોને ખબર પડશે નહીં પડે. તો જો મારે લોકોને કહેવું હોય તો મારે જાહેરાત કરવી પડે. જો હું જાહેરાત કરું તો જ આ માહિતી લોકો સુધી પહોંચે અને તો જ મારો વ્યવસાય, મારો ધંધો છે તે વધે, બરોબર. અને તમે ટીવી જોતા હશો ત્યારે ચેનલોમાં આવતા પ્રોગ્રામની વચ્ચે જાહેરાત આવે છે, ખરું ને? તમે કોઈ ટીવી જોતા હોવ તો એમાં કોઈ પણ પ્રોગ્રામ જોતા હોય, કોઈ પણ સિરિયલ જોતા હોય તો વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝ આવે, તમે જોયું હશે. અને જો એડવર્ટાઇઝ આવે છે તો જ એ ચેનલ છે તે સર્વાઈવ કરી શકે છે, એટલે કે તો જ એ ચેનલ તેમાંથી પૈસા કમાઈ શકે છે અને પોતે આગળ વધી શકે છે. બાકી ₹1 ની ઇન્કમ એના સિવાય એ લોકોને થતી ન હોય, બરોબર. જાહેરાતોથી જ ઇન્કમ ઘણા થતી હોય. ભીતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાકડા, મેગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઇટ પર સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ વગેરે જાહેરાતના માધ્યમો છે. માની લ્યો કે હું તમને યુટ્યુબમાં આ ભણાવું છું, બરાબર. તો આ ભણાવવા પાછળ મારી પાસે અહીંયા એક આઈપેડ છે, બરોબર. આમાં એપલ પેન્સિલ છે, અહીંયા સરસ મજાનું આગળ એક માઇક છે,
સરસ મજાનો કેમેરો છે, મારી સામે સ્ક્રીન છે, સરસ મજાની ઉપર લાઇટો રાખેલી છે, સરસ મજાનો એક કોમ્પ્યુટર સિસ્ટમ છે, એક લેપટોપ છે, બરાબર. તો હું તમને ફ્રીમાં ભણાવું છું, તો મને આ બધી વસ્તુ લેવી, પરચેસ કરવી પોસાય કેવી રીતના, બરાબર. તો એ વસ્તુની જે ઇન્કમ છે તે તમે વિડીયોઝ જોવો છો તેમાં આગળ જાહેરાત આવે છે, તો તે જાહેરાત આવે છે તેનાથી ઇન્કમ જનરેટ થાય, એટલે કે આવક જનરેટ થાય, અને આવકનો હિસ્સો મારી તથા મારા પરિવારની સરસ જિંદગી થાય એમાં ઉપયોગમાં લેવામાં આવે, તથા હું તમને બધાને ખૂબ સારી રીતના બનાવી શકું એના માટેની ટેકનોલોજીમાં પણ હું ઘણી વસ્તુ ઇન્વેસ્ટ કરતો હોઉં છું. તો આ રીતના છે તે ઇન્કમ જનરેટ થતી હોય છે, અને આ રીતના જાહેરાતો છે ખૂબ મહત્વનો બધી જ જગ્યાએ હિસ્સો ધરાવે છે. પરંતુ જો જાહેરાત જેન્યુઅન હોય, સારી હોય તો અને તો જ, બરોબર. આગળ જોવો, જાહેરાતોના ફાયદા અને ગેરફાયદા જોઈએ. તો વિક્રેતાઓને માલનું વેચાણ વધારવું હોય તો જાહેરાત કરવી જ પડતી હોય છે, બરોબર. અને એના ફાયદાઓ શું? તો કે વસ્તુ પર છાપવામાં આવેલી કિંમતને જાણી શકાય છે, લોકો છે કિંમતને જાણી શકે ઘરે બેઠા. વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચી શકે છે, કોઈ પણ વસ્તુ છે એની સારી માહિતી છે તે વ્યક્તિ સુધી પહોંચી શકે છે. ગેરફાયદા શું? તો કે ઘણા લોકો જાહેરાતો કરે છે તો તેની પાછળ પુષ્કળ ખર્ચો એ લોકોને થતો હોય છે. તો જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થતો હોય છે, અને તેનું ભારણ ગ્રાહકોને ભોગવવું પડતું હોય છે. પછી એનું જે ભારણ ગ્રાહકો ઉપર જાય, જાહેરાત કરનાર વ્યક્તિએ વસ્તુનો પ્રચાર કરે છે, તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે, બરાબર. તમે જુઓ કે સેલિબ્રિટી છે તે તંબાકુનું એડવર્ટાઇઝ કરતા હોય ઘણા બધા લોકો. શું એ તંબાકુ ખાતા હશે? નહીં જ ખાતા હોય, 110% છે, એમ છતાંય તે જાહેરાતમાં આવે છે. ખરેખર એ શરીર માટે ખૂબ હાનિકારક વસ્તુ છે. બધાએ એનાથી દૂર જ રહેવું જોઈએ, તંબાકુ અને એવી જે કોઈ વસ્તુ હોય તેનાથી. જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેય છેતરાઈ ન જવું જોઈએ. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેય આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી. તમે 1.5 લાખ રૂપિયાનો કોઈ મોબાઈલ જોવો છો, બરાબર. તો એવું ન હોય કે આપણે બધું ખરીદવાનું જ હોય છે. આપણે જેટલું પોસાય છે, આપણી જેટલી કેપેસિટી છે તેટલું જ ખરીદવાનું હોય છે, એમાં કંઈ આપણે નીચું અનુભવવાનું ન હોય. બાળકો કે વડીલોને અપાવી શકતા નથી એવો અનુભવ થાય છે. ઘણા બાળકો જીદ કરે કે મારે આ જ વસ્તુ લેવું છે, પરંતુ વડીલો, એમના માતા પિતા છે, એ વસ્તુ તેમને અફોર્ડ ન કરી શકતા હોય, ન અપાવી શકતા હોય. તો આપણે સમજવું જોઈએ. દેખાદેખીનું ચલણ વધી જાય છે. જાહેરાતથી સાવધાન. ખોટી કે લોભામણી જાહેરાતથી તમારે સાવધાન રહેવું જોઈએ. ચિત્ર કે પોસ્ટર અથવા તો વિડીયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની ચકાસણી કરી અને ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતે નિષેધાત્મક અસર કરતી હોય તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહીં, અને તે પ્રત્યે સરકારનું ધ્યાન દોરવું જોઈએ. હવે જુઓ, જાહેરાતના અમુક સામાજિક મૂલ્યો છે, તે મૂલ્યો પણ જોઈએ. તો કે આજે જાહેરાત સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો મુખ્ય ભાગ બની ગઈ છે. કે આ જે જાહેરાત છે તે સાંસ્કૃતિક જીવન અને જે આપણું સામાજિક જીવનનો ભાગ બની ગઈ છે. તમે કોઈ સ્પિરિચ્યુઅલ વસ્તુ જુઓ, ધ્યાન, સત્સંગ, યોગ, આ બધી વસ્તુની પણ ખૂબ મોટા પ્રમાણમાં જાહેરાત આવતી હોય, બરાબર. તે જાહેરાત બધા જ ક્ષેત્રની આવતી હોય, ને બધા જને કરવી પણ જોઈએ. અને આપણે જે જાહેરાતો જોઈએ તેની ચર્ચા સમાજમાં કરવામાં આવતી હોય છે, અને સરકાર દ્વારા સમાજના ઉદ્ધાન માટે જાહેરાતો કરવામાં આવે છે. સરકાર માટે પણ ઘણી જાહેરાતો કરવામાં આવે છે, જેમ કે કોઈ સરકારી યોજના હોય તો તે અંતર્ગત જાહેરાત કરવામાં આવે, અથવા તો કોઈ વસ્તુની નોલેજ ફેલાવવું હોય, જેમ કે બાળ લગ્ન છે એ ન કરવા જોઈએ, તેના માટેનું નોલેજ ફેલાવવું હોય તો સરકાર તેને જાહેરાત કરે. કુપોષણ સામે રક્ષણ આપવું હોય, બરાબર, કુપોષણથી બચાવ કરવો હોય તો છે સરકાર એની એડવર્ટાઇઝ કરતા હોય. દીકરીને શિક્ષણ મળે તેવી એડવર્ટાઇઝ સરકાર કરતા હોય છે, બરાબર. જેમ કે બાળ લગ્ન ન કરવા, આરોગ્ય, વસ્તી નિયંત્રણ, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો વગેરે જાહેરાતો દ્વારા વિશેષ ફેલાવો અને સામાજિક જાગૃતિ પણ લાવી શકાય છે. એટલે ખૂબ મહત્વનું છે. જાહેરાત અને લોકશાહી. તો કે લોકશાહી રાષ્ટ્રમાં ઘણું કરીને સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે. આપણું લોકશાહી શાસન છે, તેની અંદર ન્યૂઝ ચેનલો છે, તો ન્યૂઝ ચેનલને એક સરસ મજાની સ્વતંત્રતા આપેલી છે. તે કોઈ પણ પક્ષનું, કોઈ પણ લોકોનું, ભારતનો ગમે એવડો મોટો માણસથી લઈ નાના માણસ સુધીના સાચા સમાચાર લોકો સુધી આપી શકે,
બરોબર, તેવું આ લોકશાહી આપણો જે દેશ છે તેને એક એવી સત્તા આપેલી છે. સત્તા એટલે કે તે લોકો ન્યૂઝ ચેનલ છે તે લોકોને સાચી માહિતી આપી શકે તેવું એક એ લોકોને આપેલું છે. અને લોકશાહી રાષ્ટ્રોમાં ઘણું કરીને સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે, એવી સ્વતંત્રતા આપેલી છે. અને લોકશાહીને મજબૂત કરવા અને ટકાવવા સમૂહ માધ્યમો દ્વારા પ્રસારિત થવી જાહેરાતો મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે લોકશાહીમાં લોક કલ્યાણ કેન્દ્ર સ્થાને છે. લોકશાહીની અંદર લોકોનું કલ્યાણ, લોકોનું ભલું એ કેન્દ્ર સ્થાને એટલે કે વચ્ચેના સ્થાને છે, એટલે કે સૌથી મહત્વનું છે. અને જાહેરાતો દ્વારા સરકાર લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે. લોક ઉપયોગી સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે અન્ય બાબતોની માહિતી જાહેરાતોના માધ્યમો દ્વારા સરકાર લોકો સુધી પહોંચાડે છે. શિક્ષણનો પ્રચાર પ્રસાર, કુરિવાજો, અંધવિશ્વાસ, બાળ લગ્નની પ્રથા, ખોટી માન્યતાઓનું ખંડન લોકશાહીમાં જાહેરાતોના માધ્યમથી થાય છે. અને જેથી લોકશાહી છે તે પરિપક્વ બને છે. લોકશાહીમાં સરકાર, સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો વગેરે દ્વારા અપાતી સેવાઓનો પ્રચાર જાહેરાત દ્વારા એટલે કે એડવર્ટાઇઝ દ્વારા કરતા હોય છે. સરકાર દ્વારા આરોગ્ય વિષયક, જળ બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહી પોષક બળોને જાહેરાતના માધ્યમ દ્વારા ઉજાગર કરે છે. અને લોકશાહીના તત્વો જેવા કે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકતાના ખ્યાલો સમૂહ માધ્યમ દ્વારા અપાતી જાહેરાતો મારફતે રદ થાય છે, જેનાથી લોકશાહી છે તે વધારે સબળી બને છે. એટલે શું તો કે આપણે બધાને સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, બંધુત્વ એટલે કે બધાએ એક સાથે હળીમળીને રહેવું, એકતાના ખ્યાલો એટલે કે બધાએ એકતા રાખવી, જાગૃતતા રાખવી. તો આ બધી વસ્તુ તો સમાચારના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે છે. સરકાર લોકોને મતદાનની સામગ્રી પ્રક્રિયાની સમજ જાહેરાતો દ્વારા આપે છે. કોઈ ઇલેક્શન હોય, ચૂંટણી હોય તો મતદાન કેવી રીતે કરવું એની માહિતી છે સરકાર એ જાહેરાતો દ્વારા લોકોને પહોંચાડે છે. અને સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા લોક ઉપયોગી કાર્ય, જો કોઈ સરકાર છે ને પોતાના જે કાર્યકાળ હોય એના દરમિયાન કરેલા જે કોઈ કાર્યો હોય, બરાબર, કે જે લોકો માટે ઉપયોગી કાર્ય હોય તે જાહેરાતોના માધ્યમથી લોકોને કહે કે ભાઈ અમે આ કામો કર્યા છે, અમે આટલા કામો કરેલા છે, બરોબર. તો જાહેરાતના માધ્યમથી લોકો સુધી તે પહોંચાડે છે. અને ફરીવાર સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે કે ભાઈ અમે આટલા કામો કરેલા છે, આ કામો અમે એકદમ ઈમાનદારીથી કરેલા છે, તો ફરી પાછો અમને મત આપીને અમને જીતાડજો, બરોબર, એવું કહે છે. આમ સંચાર માધ્યમો અને જાહેરાતો સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે, જેના દ્વારા વ્યક્તિના જીવનમાં મહત્વના સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજનૈતિક અને વ્યક્તિત્વ જીવનમાં પરિવર્તન થતું જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણો આ સંપૂર્ણ પાઠ પૂરો થાય છે. હવે આવે છે સ્વાધ્યાય. જો તમારે સ્વાધ્યાયનો વિડીયોઝ જોવો છે તો ચોક્કસથી તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે સર તમે સ્વાધ્યાયનો વિડીયો બનાવો તો હું ચોક્કસથી બનાવીશ. અને તમામ વિદ્યાર્થીઓએ વામજા એજ્યુકેશન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. સરસ મજાનું લોગિન કરી અને ફ્રી કોર્સિસ ઓપ્શનનો તમામ વિદ્યાર્થીઓ લાભ લે. આની અંદર બધો જ કોર્સ ધીમે ધીમે અપડેટ થતો જશે અને વ્યવસ્થિત રીતના મુકાતો જશે. અત્યારે જેટલી વસ્તુ એમાં મૂકેલી હોય તેનો તમારે લાભ લેવાનો, બાકીની વસ્તુ દિવસે દિવસે એમાં આવતી જશે, વધતી જશે, બરોબર. તો ચોક્કસથી બધાએ ડાઉનલોડ કરવાની છે અને એકદમ ફ્રી છે. એક પણ જાતનો રૂપિયા એમાં ચૂકવવાના નથી. પરંતુ જો તમે કોઈ કોર્સ ખરીદવો છે તો આ કોર્સ નામના ઓપ્શનમાંથી તમે કોર્સ ખરીદી શકો છો. તો આશા રાખું છું કે આખો પાઠ તમને વ્યવસ્થિત સમજાણો છે. હું તમારા બધાની કોમેન્ટ વાંચતો હોઉં છું. મોટા ભાગના લોકો ખૂબ સારી કોમેન્ટ કરે છે, લગભગ ખરાબ કોમેન્ટ તો કંઈ નથી આવતી, બરાબર. ખૂબ સારી કોમેન્ટ કરે છે કે સર તમારી પાસે અમે ભણીએ છીએ, શીખીએ છીએ, તો અમને બધું સમજાઈ જાય છે, ખૂબ મજા આવે છે, તમે આ વિષયના વિડીયો બનાવો, આ ચેપ્ટરના વિડીયો બનાવો, અને તમે જે મને સજેસ્ટ કરો ને કે આના વિડીયો બનાવો હું લખી લઉં છું અને એના પણ વિડીયો બનાવવાના ચોક્કસ પ્રયત્નો કરું છું, બરાબર. આ સામાજિક વિજ્ઞાનના વિડીયો બનાવવાનું તમારામાંથી જ કોકે મને કોમેન્ટમાં કહ્યું હતું. તો તમારે જે કોઈ વિષયની જરૂરિયાત હોય તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કોમેન્ટ કરી દો. વિડીયોને લાઇક કરી અને સરસ મજાની તમારી હાજરી આ વિડીયોમાં પુરાવી દો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારા મિત્રો છે તેને પણ આ વિડીયો શેર કરી દો. ધન્યવાદ.